છે, મૂર્તિ નથી ત્યાં, વિશ્વયંત્ર છે. સાબરકાંઠામાં આવેલો ઈડરીગઢ વેણી વત્સલાજાએ બંધાવેલો હતો, બરાબર છે. પછી અરસોદિયા અને એકલારા એ ભારતનું સૌથી મોટું ચીને માટેનું ક્ષેત્ર છે, બરાબર છે. તો કઈ બાબત અસંગત છે? ડી વૈધું અસંગત છે. શામળાજીનું પ્રાચીન નામ ગંગાધરપુરી, ગંગાધરપુરી નહીં ગદાધરપુરી છે. નાનકડો શબ્દ ફેર છે, ગંગાની જગ્યાએ ગદાધરપુરી છે. શું છે? ગદાધરપુરી. તો કઈ બાબત અસંગત છે? ડી બાબત છે એ અસંગત છે, ગદાધરપુરી શામળાજીનું પ્રાચીન નામ. પછી જે નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? બાયડ તાલુકાના ડાભા ગામ પાસે શાંત પાણીનો ધોધ આવેલ છે, જે ઝાંઝરીના નામે ઓળખાય છે. પાટણના ચારણકા ખાતે આવેલ સોલાર પાર્ક યોજનાનું નામ સ્વર્ણિમ સૂર્યભૂમિ છે. આ ખોટું છે. સ્વર્ણિમ સૂર્યભૂમિ નથી, સ્વર્ણિમ સૂર્યતીર્થ કરીને છે. એક લોકવાયકા પ્રમાણે સિદ્ધપુર છે દેવોનું મોસાળ કહેવાય છે, બરાબર છે. સિદ્ધપુરના કાત્યોકના મેળામાં ઊંટની લેવેચ થાય છે. સિદ્ધપુર સરસ્વતી નદીના તટમાં કાત્યોકનો મેળો ભરાય છે ને એમાં ઊંટની લેવેચ થાય છે, સાચું છે. તો ખોટું શું છે? આ સૂર્યભૂમિ ના આવે, સ્વર્ણિમ સૂર્યતીર્થ આવે. શું આવે? સ્વર્ણિમ સૂર્યતીર્થ. તો કદાચ આ વખતે 5-6 વર્ષે પરીક્ષા લેવાય છે, તો આવા નાના નાના ટ્વિસ્ટ ક્યાંક 5-1 પ્રશ્નમાં જોવા મળે તો થોડીક ધીરજ રાખજો. દરેક પેપરમાં આવું 1-2 ટ્વિસ્ટ આપણે મૂકીએ છીએ, જેથી કરીને તમે વધારે ધ્યાન આપો. જેમ કે આની પહેલાં આપણે પૂછ્યું હતું, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય? ગરબાડા જિલ્લો એવું આપણે લખ્યું હતું. તો ગરબાડા ના આવે, જિલ્લો દાહોદ આવે. એટલે એ નાની નાની વસ્તુ ધ્યાનમાં લેવી પડે. એના માટે શું કરવું પડે? પ્રશ્નોને શાંતિથી વાંચવો પડે. તમે એકવાર શાંતિથી વાંચતા થઈ જાઓ ને પછી તમને આ બધી વસ્તુ ખ્યાલ આવે, કેમ કે વાંચેલું તો તમે હોય જ તે. નીચેના વિધાન તપાસો. મહેસાણા શહેરની સ્થાપના મેસોજી ચાવડા દ્વારા 1358માં કરવામાં આવી હતી. મહેસાણામાં વડનગર છે એ સંગીત નગરી તરીકે ઓળખાય છે. પછી છે એઠોરમાં આવેલ ગણપતિજીની મૂર્તિ રેણુ નામની માટીમાંથી બનેલી છે, બરાબર છે. ત્રણેય બાબત સાચી છે. રૂમાલ નૃત્ય બનાસકાંઠાના ઠાકોરોનું જાણીતું નૃત્ય છે, આ ખોટું છે. રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાનું આવે, બનાસકાંઠાના ઠાકોરોનું નૃત્ય મેરાય આવે. તો કયું વિધાન સાચું નથી? 1, 2, 3 સાચા છે, 4 સાચું નથી. એટલે જવાબ થશે તમારું બી, વિધાન 4 એ સાચું નથી. રૂમાલ નૃત્ય ક્યાંનું છે? તો કે મહેસાણાનું. યાદ છે ને? મહેસાણાથી રૂમાલ લઈ અને હાલી સુરત. મહેસાણાથી રૂમાલ લઈ અને હાલી સુરત. કોણ? તો કે તુરી મરચી, તુરી સમાજનું મરચી નૃત્ય તુરી સમાજનું. મહેસાણાથી રૂમાલ લઈ એટલે રૂમાલ મહેસાણાનું, હાલી સુરત, હાલી નૃત્ય સુરતનું. તો એ પ્રમાણે આપણો જવાબ થશે બી, વિધાન 4 છે એ ખોટું છે. બનાસકાંઠાના ઠાકોરોનું જાણીતું નૃત્ય છે મેરાયો, લોકનૃત્ય કહેવાય છે. નીચે આપેલા વિધાનોમાંથી કઈ વિધાન સુસંગત નથી આવે એટલે ઉપર ગોળ મીંડું કરવાનું, એટલે બ્રેક લાગે. જમજીર ધોધ ગીર સોમનાથ જિલ્લાના સિંગોડો નદી પર આવેલું છે, તો બરાબર છે. કુંભારિયાના દેરા વસ્તુપાલ તેજપાલે બંધાવ્યા હતા, ખોટું છે. કુંભારિયાના દેરા વિમલ સાહેબ બંધાવેલા. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી દક્ષિણ ભારતની શૈલીને દ્રવિડ શૈલી કહેવાય છે, બરાબર છે. નાગર શૈલીને મંદિરોની શૈલી સૌથી જૂની શૈલી માનવામાં આવે છે. નાગર શૈલીને સૌથી જૂની માનવામાં આવે છે, એ બરાબર છે. વસ્તુપાલ તેજપાલની જગ્યાએ વિમળ શાહ આવે. કુંભારિયાના દેરા સાથે કોણ આવે? વિમળ શાહ આવે. એટલે એ બાબત સુસંગત નથી. નીચે આપેલો ધ્યાનથી વાંચો. સોમનાથ મંદિરના મુખ્ય સ્થપતિ પ્રભાશંકર સોમપુરા હતા, બરાબર છે. ભુજમાં આવેલો આયના મહેલ રામસિંહ માલમે બંધાવ્યો, બરાબર છે. પ્રાચીન કાળમાં પહાડમાં દોરેલા ચિત્રોને પેટ્રોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પીઠોરાના ચિત્રમાં પ્રથમ ચિત્ર ગણેશજીનું દોરવામાં આવે છે, એ બરાબર છે. પીઠોરા ચિત્ર સામાન્ય રીતે રાઠવા કોમના જાણીતા, રાઠવાના પીઠોરા, પીઠોરાના રાઠવા. તો ધ્યાનથી વાંચ્યા. કયું વિધાન સાચું નથી? બધા સાચા છે, એટલે જવાબ થશે ડી, આપેલ બધા વિધાન સાચા છે. બરાબર. હવે આમાં ઘણી વખત એવું હોય કે 2 વસ્તુ તમને આવડતી હોય પણ 2 વસ્તુ તમને નવી જાણવા મળે. તો એ જ વસ્તુ છે કે આપણે જેમ જેમ પેપર સોલ્વ કરતા જઈએ છીએ, પેપરની સંખ્યા વધતી જશે, એમ જાણવાનું ઘણું બધું વધતું જશે. એક ઉદાહરણ તરીકે 100 માર્ક્સના પેપરમાંથી 10 બાબતો તમને નવી જાણવા મળી. તો હવે 30 પેપર સોલ્વ કરો તો 300 બાબત થાય. બરાબર. એનો મતલબ કે 6 બાબતમાંથી 1 બાબતે પરીક્ષામાં પૂછાઈ જાય તો બેડો પાર થઈ જાય. ભાઈ કઈ બાબત હશે મને ન ખબર હોય, તમને ન ખબર હોય, પરીક્ષાનું પેપર આવે ત્યારે ખબર પડે. એટલે એવું છે. એટલે થોડું પેપર આવું બનાવ્યું છે જેથી કરીને મારે વધારે પ્રશ્નો નીકળે, એ મારો ટાર્ગેટ છે. ફેક્ટ તમારા સુધી પહોંચાડવા છે. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય સાચું નથી? કયું વાક્ય સાચું નથી એવું પૂછ્યું છે કે ભારતમાં હોમ રૂલ લીગની સ્થાપના જ્યોતિબા ફૂલે દ્વારા કરવામાં આવી હતી, ખોટું છે. જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજની શોધ કરી હતી. સત્યશોધક સમાજ એની શોધ કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે. જ્યોતિબા પણ હતા ભા, એ યાદ રાખવું. જ્યોતિબા ફૂલે પુરુષ હતા. લોકમાન્ય એવી પદવી પણ એમને મળી હતી ને. હવે શું કહે છે? તો હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી લોકમાન્ય તિલક અને એની બેસન્ટે, એટલે જ્યોતિબા નો આવે, એ સાચું નથી. રાજા રામમોહન રાયે કલકત્તામાં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી, એ બરાબર છે. 1885માં મુંબઈમાં એ હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસીની સ્થાપના થઈ, એ બરાબર છે. પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. 72 પ્રતિનિધિ હાજર રહ્યા અને વ્યોમેશચંદ્ર બેનર્જી એના અધ્યક્ષ બન્યા. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો, એ બરાબર છે. કે વિપ્લવ ખરેખર શરૂ કરવાનો તો કઈ તારીખે? 31મી મેના રોજ, 31 મે 1857ના રોજ. પણ તકલીફ શું થઈ? તો કે ભાઈ 21મી માર્ચના રોજ મંગલ પાંડે એનફિલ્ડ રાઇફલ વાપરવાનો બહિષ્કાર કર્યો, એટલે એની ધરપકડ થઈ. અંગ્રેજ અધિકારીને ગોળી મારીને એને ઘાયલ કર્યા અને 8મી એપ્રિલના રોજ એમને ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે છે 1857ના વિપ્લવના પ્રથમ શહીદ બન્યા. પછી શું થયું? તો કે 10મી મેના રોજ મેરઠમાં બરાકપુરની છાવણીના જે સિપાહીઓ હતા એને પણ રાઇફલ વાપરવાની ના પાડી, એટલે એમને જેલમાં પૂર્યા. એમને જેલ તોડી અંગ્રેજોને મારી હત્યા લઈને દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી આગેવાની લીધી 11 મેના રોજ બહાદુર શાહ જફરે. 1857ના વિપ્લવની શરૂઆત થઈ ગઈ. 1857ના વિપ્લવમાં પ્રતીક તરીકે શું રાખેલું? ચલો તમે જવાબ આપો. 1857ના વિપ્લવમાં પ્રતીક તરીકે શું હતું?
1857ના વિપ્લવમાં પ્રતીક તરીકે શું હતું? કમળનું ફૂલ અને રોટી. શું હતું? કમળનું ફૂલ અને રોટલી. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખીશું. જ્યોતિબા ફૂલે શરૂ કર્યું હતું સત્યશોધક સમાજ, જ્યારે એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ભારતમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. પછી જે નીચે આવેલા વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે? મહાત્મા ગાંધીને મહાત્માનું ઉપનામ મોહનલાલ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું હતું. ખોટું છે. મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું, પણ મહાત્માનું બિરુદ ગાંધીજીને આપણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું એવું કહેવાય ચંપારણ સત્યાગ્રહ પછી. મહાત્મા ગાંધી રોલેટેકને કાળો કાયદો કીધેલો, બરાબર છે. મોતીલાલ નહેરુએ નો અપીલ નો દલીલ નો વકીલનો કાયદો કીધેલો. ગાંધીજી 1915માં અમદાવાદમાં પાર્લી નજીક કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી, એ બરાબર છે. ચલો 1915 બરાબર છે. તારીખ કહેશો મને? આજે કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ કઈ તારીખે થઈ હતી? 25 મેના રોજ થઈ હતી. કઈ તારીખ હતી? 25 મે 1915. અને કોના મકાનમાં શરૂ થયું હતું આ સત્યાગ્રહ આશ્રમ? ગાંધીજીના મિત્ર હતા બેરિસ્ટર જીવનલાલ દેસાઈ. જીવનલાલ દેસાઈ એ બેરિસ્ટર હતા, એમના મકાનમાં ગાંધીજીએ શરૂ કર્યું. પછી પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એટલે 17 એને ટ્રાન્સફર કરીને સાબરમતી નદીના કિનારે રહ્યા. 9મી જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા, બરાબર છે. 1891માં ઇંગ્લેન્ડથી પાછા આવ્યા હતા બેરિસ્ટર બનીને. પછી 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા. એટલે આ પ્રશ્નમાં ધ્યાન રાખજો, ઇંગ્લેન્ડથી પાછા આવ્યા કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા? દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા 9મી જાન્યુઆરી 1915. એની યાદમાં આપણે 9, 10, 11 જાન્યુઆરીને પ્રવાસીય ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રવાસીય ભારતીય દિવસ તરીકે કઈ તારીખ? 9, 10, 11 જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ. તો મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ મોહનલાલ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું એ ખોટું છે. કોણે આપ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે. નીચે આપેલી જોડમાંથી કઈ જોડ ખોટી છે? કૃષ્ણા, નાસિક, પુણે, ઔરંગાબાદ આ એવું કહેવાય છે નદી કિનારે વસેલા શહેરો. યમુના તો કે આગ્રા, બરાબર છે. મથુરા યમુનાના કિનારે છે. દિલ્હી અને ઇટાવા, બરાબર છે. નર્મદાના કિનારે જબલપુર, રાયગઢ, ભરૂચ ને હોશંગાબાદ. ગંગાના કિનારે કાનપુર, વારાણસી, હરિદ્વાર, પટના, બક્સર ને ભાગલપુર. આ કૃષ્ણા નાસિક વાળું છે ને એ ખોટું છે, કેમ કે નાસિક છે ને ગોદાવરી નદીના કિનારે આવે. નાસિક કઈ નદીના કિનારે આવે? ગોદાવરી. એટલે કઈ જોડ ખોટી છે? તો એ ખોટી છે. આ યાદ રાખવાનું છે. હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે મૂસી. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તો કે સરયુ. આ 2-3 નદીઓ યાદ રાખવી જેથી કરીને પૂછાય તો કામ લાગે. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે? ભારતનો સૌથી મોટો બંધ ભાખડા નાગર સતલુજ નદી ઉપર છે. નાગાર્જુન યોજના કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. ભારતમાં સૌથી વધુ કાંપની જમીન ફળદ્રુપ જમીન આવેલી છે. ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર પંજાબ રાજ્ય ધરાવે છે. ખોટું. સૌથી વધારે જંગલ છે ને મધ્યપ્રદેશ રાજ્ય આવે છે. પંજાબ ન આવે. કયો આવે? મધ્યપ્રદેશ. તો ડી ઓપ્શન ખોટું છે. ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ ધરાવે છે. બાકીના ત્રણ સાચા છે. તમને આવડતા હોય તો ભલે, ન આવડતા તમારા મુદ્દા લખીને તૈયાર કરી લેવા પડે. એ ફેક્ટ જ છે. ફેક્ટમાં બીજું કંઈ સમજવાનું ના આવે. આમાં હું તમને શું સમજાવું? નાગાર્જુન કૃષ્ણા નદી ઉપર છે, આંધ્રપ્રદેશ રાજ્યમાં છે, લઈને જાવ તો પ્રવાહ છે. યાદ જ રાખવું પડે. નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશ રાજ્ય. નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સુસંગત નથી? નથી આવે એટલે ગોળ મીંડું કરી દેવાનું. આંધ્રપ્રદેશના શ્રી શૈલમ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક ભગવાન મલ્લિકાર્જુનનું મંદિર આવેલું છે. બરાબર છે. વિશ્વ વારસા ધરાવતું હમ્પી મધ્યયુગ વિજયનગર મહારાજની રાજધાની હતું. બરાબર છે. હમ્પી મધ્યયુગમાં વિજયનગર મહારાજની રાજધાની હતું. વાઘ, હાથી, નીલગાય પ્રાણીઓનું અભયારણ્ય પેરિયાર થેકરડી કર્ણાટકમાં આવેલું છે. ખોટું. પેરિયાર કેરળમાં આવેલું છે. હાથી માટે જાણીતું છે ખાસ. હાથી માટે પેરિયાર ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. આ ખોટું. હરિહરસુદ ભગવાન અયપ્પાનું મંદિર સબરીમાલા કેરળમાં આવેલું છે. બરાબર છે. હરિહરસુદ ભગવાન અયપ્પાનું મંદિર સબરીમાલા કેરળમાં આવેલું છે. આ સબરીમાલામાં કેસ થયો હતો ને, સુપ્રીમ કોર્ટે મહિલાઓને કીધું હતું કે ભાઈ જવા દેવાનું, ના પાડતા હતા નહીં. એટલે સબરીમાલા યાદ રાખજો, કેરળ. હાથી, વાઘ, નીલગાય પ્રાણી માટે અભયારણ્ય પેરિયાર ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. કર્ણાટકમાં નથી. પછી નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચીએ. રથ આકારના મંદિરો માટે મહાબલીપુરમ શહેર જગ પ્રસિદ્ધ છે. મલ્લિકાર્જુનનું મંદિર આવેલું છે. બરાબર છે. નામદફા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. બરાબર છે. બ્રહ્મપુત્ર નદીમાં આવેલું વિશ્વનો સૌથી મોટો બેટ માંજુલી અરુણાચલ પ્રદેશમાં છે. ખોટું છે. અને માંજુલી અસમમાં આવેલું છે. બ્રહ્મપુત્ર નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો બેટ માંજુલી ક્યાં આવેલું છે? તો કે અસમમાં આવેલું છે. અસમનો કાજીરંગા નેશનલ પાર્ક એક શિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. બરાબર છે. કયું વિધાન સાચું નથી? 3 નંબર સાચું નથી. એટલે એ ઓપ્શન આપણો જવાબ. બ્રહ્મપુત્ર નદીમાં આવેલ વિશ્વનો સૌથી મોટો ટાપુ માંજુલી છે એ ક્યાં આવેલો છે? અસમમાં આવેલો છે. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો. પંચતંત્રના રચયિતા કાલિદાસ છે. ખોટું. વિષ્ણુ શર્મા આવે. પંડિત વિષ્ણુ શર્મા. પંચતંત્રમાં પંડિત વિષ્ણુ શર્મા આવે. કાલિદાસનું યાદ છે ને ચાવી? રઘુકુમાર અભि મેઘ की ऋतु में विमा मिलेगा. रघुकुमार अभि मेघ की ऋतु में विमा मिलेगा. रघुवंशम, कुमार संभवम, अभिज्ञान शाकुंतलम, मेघदूतम, ऋतु संहार, विक्रम उर्वशी, मालविकाग्नि मित्रम એ બધી કવિ કાલિદાસની છે. પંચતંત્ર ઓકે શર્માની આવે. સંસ્કૃત સાહિત્યમાં અભિજ્ઞાન શાકુંતલમ નાટ્યકૃતિના સર્જક મહાકવિ કાલિદાસ હતા. બરાબર છે. શીખ ધર્મનું પ્રખ્યાત સ્વર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે. બરાબર છે. ભારતીય સંગીતના ગંગોત્રી તરીકે સાંભળને ઓળખવામાં આવે છે. ત્રણે સાચા છે. તો શું છે?
ઓકે, પછી હું પ્રશ્ન પૂછ્યો ને કીધું કઈ ધ્યાનથી વાંચો, ખોટું કયું છે એ તો પૂછો, કયું વિધાન ખોટું છે, તો આ એ ખોટું છે. એ પ્રશ્ન જોઈને આપણને ખબર પડી જાય ને એટલું. હા, એટલે થોડુંક આવું ધ્યાનમાં રાખવું. કદાચ આ પ્રિન્ટિંગની ભૂલ છે, આવું જો કે પેપરમાં ન બને. નીચે આપેલા જોડકા જોડો. નૃત્ય આપ્યું છે ઘુમર, તો કે રાજસ્થાન, એટલે એમાં 4 આવે, એમાં 4 એટલે એક નીકળી ગયું, 3 વધ્યા. કથક ઉત્તર પ્રદેશ એટલે બીમાં 3 આવે, બીમાં 3 એટલે બીજા 2 નીકળી ગયા, એટલે મોજ કરવા 1 વધ્યું. કુચીપુડી આંધ્રપ્રદેશ સીમાં 2 અને તમાશા મહારાષ્ટ્ર 1, એટલે એ ઓપ્શન તમારો સાચો. તો આવો સીધો ડાયરેક્ટ પ્રશ્ન પૂછી નાખે કથક નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, અથવા તો રાજ્યને એના 4 નૃત્ય તમને આવી રીતના જોડમાં આપે. આપણને બધા આવડતા હોય તો કંઈ પ્રશ્ન છે, જેમ એને મજા આવે એમ પ્રશ્ન પૂછે. જોડકું પૂછે તો વાંધો નહીં, સીધી લીટી પૂછે તો વાંધો નહીં. આપણે તો ફેક્ટ મગજમાં હોવું જોઈએ કે ઘુમર રાજસ્થાનનું, કથક ઉત્તર પ્રદેશનું, કુચીપુડી આંધ્રપ્રદેશનું, તમાશા મહારાષ્ટ્રનું. કયો વિકલ્પ ખોટો છે? ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. આ જ ખોટું છે. સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ હતી 1937માં. ભારતની સ્વતંત્ર સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી હતા. બરાબર છે, ક્લેમેન્ટ એટલી ભારતના ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા ભારત આઝાદ થયું ત્યારે. ભારત શાસન અધિનિયમ 1919 દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીયમાં દ્વિગૃહ શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. બરાબર છે. ગવર્નર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ સભ્ય તરીકે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. એ બરાબર છે. તો કયો વિકલ્પ ખોટો છે? એ વિકલ્પ ખોટો છે. જો કે એ ખોટો છે એ પહેલાં ખબર પડી જાય તો 3 સાચા છે એ આપણને આઈડિયા આવી જ જાય. પણ તમને ઇફેક્ટ મગજમાં ઉતરે એના માટે પ્રયત્ન કરું છું. તમારે થોડુંક પ્રેક્ટિસ લખીને કરવી પડે. ક્યારે કે જો આ 3 ફેક્ટ તમને ખબર ના હોય તો. ખબર હોય તો કંઈ વાંધો નથી, તો હું હાલું છું, એમ તમારે હાલવા દેવાનું. ચલો, પછી જે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? કામચલાઉ સરકારની પરિષદના અધ્યક્ષ વાઇસરોય માઉન્ટ બેટન હતા. 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણના નિર્માણ માટે મોતીલાલ નહેરુએ માંગણી કરી હતી. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક મુંબઈમાં મળી હતી. આ વિકલ્પ ખોટો છે. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક દિલ્હીમાં મળી હતી. આ નોર્મલી કેવું આપણે આઈએનસીની બેઠક યાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સૌપ્રથમ મુંબઈમાં મળી હતી. આઈએનસી હતી, આ બંધારણ સભા છે, દિલ્હીમાં મળી હતી. બી આર આંબેડકર બંધારણમાં સભામાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયા હતા. બરાબર છે. બાબા સાહેબ આંબેડકર ક્યાંથી ચૂંટાયા હતા? પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયા હતા. 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણના નિર્માણ માટે મોતીલાલ નહેરુએ માંગ કરી હતી. એ સાચું છે. કામચલાઉ સરકારની પરિષદના અધ્યક્ષ તરીકે વાઇસરોય માઉન્ટ બેટન હતા. એ બરાબર છે. તો સી છે એ ખોટો છે. મુંબઈની જગ્યાએ શું આવે? દિલ્હી આવે. પછી નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે. ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ દક્ષિણ આફ્રિકા દેશ પાસેથી લેવામાં આવ્યા છે. ભારતના બંધારણમાં હાલમાં 395 અનુચ્છેદ છે અને બંધારણના ભાગ 15માં ચૂંટણી અંગેની જોગવાઈ છે. ભારતના બંધારણમાં હાલમાં 395 અનુચ્છેદ છે, એ ખોટું છે. હાલ 444 પ્લસ છે, 468 જેટલી. આપણું જ્યારે બંધારણ બન્યું ત્યારે એવું કહેવાય કે મૂળભૂત અનુસૂચિ કેટલી હતી? 8. પરિશ્રેષ્ઠ જે હવે થઈ ગયા 12. ભાગ કેટલા હતા? 22. જે હવે પેટા સાથે થઈ ગયા 25. ઓકે, અનુચ્છેદ કેટલા હતા? 395 પ્લસ, જે હવે થઈ ગયા છે 444 પ્લસ. તો અનુસૂચિ મૂળભૂત કેટલી હતી? તો કે 8, હવે થઈ ગઈ 12. ભાગ 22 હતા, જે હવે પેટા સાથે 25 થઈ ગયા છે. ઓકે, જો કે મૂળભૂત ભાગ પૂછે તો 22 જ આવે, કેમ કે પેટા એ ભાગ ન ગણાય, પણ છતાં બુકમાં લખેલું હશે. 4A, 14A, 9A, 9B અને 7મું રદ થયું. 395 પ્લસ હતા, જે હવે અનુચ્છેદ થઈ ગયા 444 પ્લસ. એટલે કયો વિકલ્પ ખોટો છે? સી વિકલ્પ ખોટો છે. બાકી નાચા છે. ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે. ભારતના રાજ્યસભાના જે સભ્યોની ચૂંટણી છે દક્ષિણ આફ્રિકા દેશ પાસેથી લેવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાંથી શું લીધું છે? તો કે બંધારણમાં સુધારા વધારો કરવાનો ખ્યાલ પણ આપણે ત્યાંથી લીધો છે, દક્ષિણ આફ્રિકામાંથી. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? બંધારણના ભાગ 5માં સંઘીય કારોબારીની વ્યાખ્યા કરવામાં આવી છે. બરાબર છે. બંધારણના ભાગ નંબર 18માં કટોકટી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર છે. કટોકટી કેટલા પ્રકારની છે? તો કે 3 પ્રકારની: રી, બી, ન. રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય. 352, 356 અને 360. રાષ્ટ્રીય કટોકટી આખા દેશને, બંધારણીય જે તે રાજ્યને, નાણાકીય આખા દેશને. નાણાકીય કટોકટી તો હજુ સુધી લાગી નથી. રાષ્ટ્રીય કટોકટી મુખ્યત્વે 3 વખત લાગી છે. બંધારણના ભાગ 9બીમાં નગરપાલિકાઓ સંબંધિત છે. આ ખોટું છે. 9બીમાં શહેર સુધરાઈ આવે. મૂળ બંધારણમાં કુલ 8 અનુસૂચિઓ હતી. બરાબર છે. પહેલાં 8 હતી, હવે 12 થઈ ગઈ. તો કયું ખોટું છે? બંધારણના ભાગ 9બીમાં નગરપાલિકા છે એ ખોટું છે. પછી જે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાનો ન્યાયાલયનો અધિકાર ક્ષેત્ર બહાર છે. ભારતીય બંધારણમાં 22 ભાષાનો સમાવેશ કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ મેડમ ભીખાજી કામત દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તો 22 માન્ય ભાષા છે એ સાચું છે. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ મેડમ ભીખાજી કામત દ્વારા તૈયાર કરવામાં આવી હતી એ છે. ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ 2:3 છે. આ ખોટું છે. ઓકે, લંબાઈ લાંબી હોય એટલે લંબાઈ 3 આવે, પહોળાઈ 2 આવે. લંબાઈ પહોળાઈ 2:3 આવે, 3:2 આવે, એટલે ખોટું છે. કયો વિકલ્પ ખોટો છે? આ ખોટો છે. હવે આ ન ખબર હોય તો ખબર પડી જાય આ ખોટો છે એટલે આ સાચો જ હોય. 4 ઓપ્શનમાંથી ટીક કરવાનું હોય તો. ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાનું ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર છે. તો એ સાચું છે. તો જવાબ થશે તમારું ડી. લંબાઈ જેમ પહોળાઈ 3:2, 2:3 આવે. ગ્રામની